નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એની અંદર ભાગ નંબર 5 ઉત્પાદનના સાધનો અને તેમના લક્ષણોની આપણે આજે વાત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ટોપિક છે એ તમે 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો. 9મા ધોરણમાં પણ સામાજિક વિજ્ઞાનની અંદર જમીન, મૂડી, શ્રમ, નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં કઈ રીતે કામ કરે છે એ ટોપિક પર તમે થોડાક અંશે સમજીને આવ્યા હશો. આજે આપણે એને ખૂબ વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આ પ્રશ્નને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના કુલ સાધન કેટલા છે? તો 4 છે. કયા કયા? મૂડી, જમીન, નિયોજક અને શ્રમ. બરાબર. હવે આપણે આ ચારેય સાધનોને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક નાનકડું એક ચિત્ર છે જે બતાવે છે કે ફેક્ટર ઓફ પ્રોડક્શન કુલ કેટલા છે? તો 4: લેન્ડ, કેપિટલ, લેબર અને એન્ટરપ્રાઇઝ. અને ફેક્ટર ઇન્કમ એટલે કે જે આ 4 સાધનો છે ને વળતર તરીકે શું મળે છે? તો રેન્ટ, ઇન્ટરેસ્ટ, વેજ અને પ્રોફિટ એટલે કે નફો મળે છે. હવે આપણે અનુક્રમે અર્થ અને લક્ષણોની આપણે વાત સમજીએ. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ ચારેય ઉત્પાદનના સાધનો ઉપર રહેલો છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ચારેય સાધનનું મહત્ત્વ ખૂબ સરખું છે, કારણ કે જો 4માંથી એક સાધન પણ નીકળી જાય તો ઉત્પાદનની પ્રક્રિયા શક્ય બને જ નહીં. તમે વિચારો કે કારખાનું આપણે ક્યાં લગાડશું? જમીન ઉપર. કામ કોણ કરશે? માણસો જ કામ કરશે. કોના વડે? તો યંત્રો વડે કામ કરશે. યંત્રની ઉત્પાદનની પ્રક્રિયા સામેલ થશે નહીં થાય. અને આ ત્રણેય સાધનોને કામ કોણ કરાવશે? તો નિયોજક કરાવશે. તો આ ચારેય સાધનોની ઉત્પાદનની પ્રક્રિયામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહેલી છે. વહેંચણીની ન્યાયિક પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોની ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ જ શું આપે છે? વળતર આપે. જેમ આપણે વાત કરી કે જમીનને ભાડું મળે, શ્રમને વેતન મળે, મૂડીને વ્યાજ મળે અને નિયોજકને શું મળે? તો પ્રોફિટ એટલે કે નફો મળે. વિદ્યાર્થી મિત્રો, માર્શલ એમ કહે છે કે ઉત્પાદનના આમ તો છે ને મૂળ જ 2 સાધન રહેલા છે. આ 4 સાધન તો હમણાં વાત થઈ, પણ માર્શલ એમ કહે છે કે ઉત્પાદનના માત્ર મૂળ 2 સાધન છે. એક કુદરત છે અને બીજું છે માણસ. પણ આપણે અર્થશાસ્ત્રમાં ઉત્પાદનની પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલે અને ન્યાયી વહેંચણી થાય, તેમજ અર્થશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતો સારી રીતે કામ કરે, એટલા માટે ઉત્પાદનના સાધનોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પહેલા સાધનની વાત કરીએ છીએ. સાધન નંબર 1 છે ભૂમિ, જેને આપણે જમીન તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે બધા જમીનનો અર્થ શું કરશું? આપણે જમીન કોને કહેશું? તો સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી, જેના ઉપર માણસ વસવાટ કરે છે. એટલે આપણે બધા જ્યાં રહીએ છીએ, બરાબર, પણ આ બધાને જમીન કહેવામાં આવે છે. એટલે કે આપણે જ્યાં રહીએ છીએ, પછી આફ્રિકા ખંડમાં હોય, ઓસ્ટ્રેલિયા ખંડમાં હોય, એશિયા ખંડમાં હોય, ભુજમાં હોય કે ભારતમાં હોય, માણસ જ્યાં રહે છે તે સમગ્ર જમીનને, ભૂમિને અર્થશાસ્ત્રની ભાષામાં જમીન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રમાં જમીનની વ્યાખ્યા માત્ર આટલી મર્યાદિત નથી, બહુ વિસ્તૃત છે. આપણે તો માત્ર એમ કહીએ છીએ કે આપણે જ્યાં ઊભા રહીએ છીએ, આપણે જ્યાં રહીએ છીએ એને જમીન કહેવાય છે. પણ અર્થશાસ્ત્ર જમીનની વ્યાખ્યા ખૂબ વિસ્તૃત આપે છે. એમ ત્યાં પણ તમે જુઓ, માર્શલે આપી છે વ્યાખ્યા કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. તમામે જેટલા કુદરતી પરિબળ મનુષ્યની ઉત્પાદનની પ્રક્રિયામાં એને મદદ કરે છે તે બધા કેવા છે? તે બધા જમીન છે. જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ, એટલે કે આ બધાને શું કહેવાય? જમીન કહેવાય છે. એટલે કે એમાં સૂર્યપ્રકાશ પણ આવી જાય, પાણી પણ આવી જાય, હવા પણ આવી જાય અને આબોહવાનો સમૂહ એ બધા આવી જાય. એ બધા શું કહેવાય? જમીન કહેવાય. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, આ તમામને જમીન ગણાય છે. બરાબર. ખનિજ પણ જમીનમાં આવશે, નદી પણ જમીનમાં આવશે, પર્વતો પણ જમીનમાં આવશે. બરાબર. તો આ બધાને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે જમીન આટલું વિશાળ અર્થ ધરાવે છે, આટલા મોટા પ્રમાણમાં અર્થઘટન થાય છે, તો એવી જમીનના આપણે લક્ષણોની પણ અહીંયા વાત સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, લેન્ડ, બરાબર છે, એક 4 ફેક્ટરનો એક બહુ મહત્વનો ભાગ કે જેની અંદર તમે જોઈ શકો છો કે તમામ પર્વતો, નદી, તળાવ, બરાબર, ખાણ, ખનિજ, તમામ કુદરતી સંસાધનો એ બધા શું છે? એ બધા જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જમીનના લક્ષણોની વાત કરીએ છીએ. 1 નંબર, જમીન કુદરતી બક્ષિસ છે. હવે તમે વિચારો કે જમીન માણસને કુદરતથી મળેલી એક મોટી ગિફ્ટ છે. બરાબર, ભેટ છે. કે જો જમીન ક્યારે કોઈ માણસે બનાવી છે? તમે વિચારો, હિમાલય પર્વત માણસે બનાવ્યું છે?
બરાબર. આટલા બધા ખેતરો છે, ખેતરોની અંદર લીલોછમ જે ઘાસ છે, શું બધાનું સર્જન માણસ કરે છે? ના. તો આ યાદ રાખો, જમીન ક્યારે પણ માણસ બનાવી શકતો નથી. જમીન હંમેશા કુદરતી બક્ષિસ છે, કુદરત દ્વારા પ્રાપ્ત થતી એક બહુ મહામૂલ્ય, બરાબર, અતિશય મહત્વની વસ્તુ જમીન છે. બરાબર. કારણ કે જમીન એક સંપૂર્ણ રીતે કુદરત દ્વારા સર્જન થયા છે. આ તમે વિચારો, કોઈ નદી, તળાવ, બરાબર, કોઈ માણસ ક્યારે બનાવી શકતો નથી. આબોહવામાં માણસનું કોઈ પણ ભૂમિકા રહેતી નથી. એટલે જમીન એ માત્ર ને માત્ર કુદરતી બક્ષિસ તરીકે ઓળખવામાં આવે છે. બીજું લક્ષણ, તે માનવ સર્જન નથી. એટલે કે જમીનનું સર્જન ક્યારે માનવ કરી શકતો નથી. હા, જમીન ઉપર એક ફેરફારો કરી શકે છે. માનો કે કોઈ જમીનનો ટુકડો હોય તો એને ખેતર બનાવી શકે છે, રમતગમતનું મેદાન બનાવી શકે છે. બરાબર. કોઈ ઉદ્યોગ, કારખાનું, ફેક્ટરી, એના માટે જમીનનો ઉપયોગ કરી શકે છે. પણ જમીનનું સર્જન માનવ કરી શકતો નથી. જમીન તો માત્ર ને માત્ર કોણ બનાવે છે? કુદરત જ બનાવે છે. ત્રીજા લક્ષણની વાત કરીએ, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. એટલે જમીનના પુરવઠામાં આપણે કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો કરી શકતા નથી. દાખલા તરીકે તમે જુઓ ભારતનું ક્ષેત્રફળ, તો ભારતનું ક્ષેત્રફળમાં જેટલી જમીન આવેલી છે એટલી જ જમીન રહે છે. હવે એમાં વધારો શક્ય બનશે નહીં, કારણ કે બીજા દેશો પાસે આવ્યા જમીન આવેલી છે. બરાબર. તો જમીનનો કુલ પુરવઠો છે ને સ્થિર છે, એમાં વધારો શક્ય નથી બનતો, કારણ કે માણસ એમાં વધારો કોઈ કરી શકતો જ નથી. બરાબર. ચોથું મુદ્દો, જમીન ભૌગોલિક રીતે શું છે? અગતિશીલતા. અહીંયા શબ્દ છે અગતિશીલતા. અગતિશીલતાનો અર્થ શું થાય? કે કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતું ન હોય, એટલે જે ગતિ નથી કરતું. બરાબર. હવે તમે વિચારો કે આપણે હિમાલયને આપણે કચ્છમાં લઈ આવીએ છીએ. કચ્છનું જે રણ છે એને આપણે ચીનમાં લઈ જઈ શકીએ છીએ. બરાબર. તો ન્યૂઝીલેન્ડના કોઈ પહાડો છે એને આપણે આપણા કચ્છમાં કે આપણા ભારતમાં લઈ આવી શકતા નથી. કારણ કે અગતિશીલ છે, એટલે એની કોઈ ગતિ થતી જ નથી. જ્યાં હોય છે ત્યાં ને ત્યાં જ હંમેશા રહે છે. એટલે જમીન ભૌગોલિક રીતે કેવી છે? અગતિશીલ છે. હવે તમે ખાસ યાદ રાખજો, આ બધા લક્ષણો વિભાગ એમાં કઈ રીતે આવે? તો ઓપ્શન તરીકે જમીન કેવી બક્ષિસ છે? તો માનવ સર્જિત આવે, કુદરતી આવે. બરાબર. તો તમને કુદરતી લખવું. જમીન કોનું સર્જન નથી? તો માનવ સર્જન નથી. જમીનનો પુરવઠો કેવો હોય? તો સ્થિર હોય. જમીનની ભૌગોલિક ગતિશીલતા કેવી? તો અગતિશીલતા. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. હવે તમે વિચારો કે જમીનની ફળદ્રુપતા પણ કેવી હોય? જુદી જુદી. જમીનના પ્રકારો પણ જુદા જુદા હોય છે. બરાબર. તમે લોકો 10મા ધોરણમાં 9મા ધોરણમાં ભણ્યા હશો. રેતાળ જમીન હોય, લાલ જમીન હોય, બરાબર, કાળી જમીન હોય, કેટલી બધી જમીનના પ્રકાર આવેલા છે. મેદાનોની સપાટીવાળી જમીન હોય છે, પર્વતીય વિસ્તારોની જમીન હોય છે. તો દરેક જગ્યાએ જમીન એક સરખી રહેતી નથી. તેની ફળદ્રુપતા કેવી છે? તો અલગ અલગ જોવા મળે છે. હવે બહુ મહત્વનું વાક્ય આ છે કે જમીનને મળતા વળતરને શું કહેવાય છે? ભાડું કહે છે. અથવા તો ભૂમિને મળતા વળતરને આપણે ભાડું તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જમીનના લક્ષણોની વાત કરી. બરાબર. તમને વિભાગ સીમાં આવી, જમીનનો અર્થ આપી, જમીનના લક્ષણો સમજાવો. તો શું લખશો? જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ કે જેની અંદર જમીન માણસ જ્યાં રહે છે, માણસ જ્યાં કામ કરે છે તેવા તમામે તમામ પર્વતીય પ્રદેશો, બરાબર, મેદાનીય પ્રદેશો, પછી તમામ કુદરતી સંસાધનો, નદી છે, તળાવ છે, આબોહવા છે, સૂર્યપ્રકાશ છે, ગરમી છે, બરાબર, હવા છે, આ બધાનો સમાવેશ ક્યાં થાય? જમીનની અંદર થાય છે. જમીનના મહત્વ લક્ષણો કેટલા? તો આપણે આ સમજ્યા, એની વાત કરી. ચાલો હવે એવું ઉત્પાદનનું બીજું સાધન શ્રમની પણ આપણે અહીંયા વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો જમીનમાં રિસોર્સ જમીનના કયા કયા છે એની અંદર તમે ટ્રી, સેન્ડ, વોટર, રિયલ એસ્ટેટ આ બધા જમીનની અંદર આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્રમની વાત કરીએ. શ્રમ કોને કહેવાય? બરાબર. મોટાભાગે આપણે એવું સમજીએ કે જે મજૂર હોય, બરાબર, જે મજૂરી કામ કરે છે એ બધા શ્રમ છે. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમની વ્યાખ્યા અલગ જ આપવામાં આવે છે. અન્ય વ્યક્તિઓની દેખરેખ હેઠળ, બરાબર, બીજા વ્યક્તિઓના દેખરેખ હેઠળ આપણે જે કામ કરીએ, જેમ કે અમે ટીચર છીએ તો અમે આચાર્યની દેખરેખ હેઠળ કામ કરીએ છીએ. કોઈ બેંકમાં કોઈ મેનેજર હોય અને મેનેજરના નીચે બધા કામ કરતા હોય, કોણ હોય? ક્લાર્ક હોય, કેશિયર હોય, એકાઉન્ટન્ટ હોય. તો એવી રીતે ઠેકેદાર હોય તો એના નીચે બધા મજૂરો કામ કરતા હોય, બરાબર. કોઈ કડિયા હોય તો એના નીચે મજૂર કામ કરતા હોય. તો અન્ય વ્યક્તિઓની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષાએ કાંઈક મળે, રિટર્ન, વળતરની અપેક્ષાએ થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે. બરાબર. કોઈ પણ ફિઝિકલ યા મેન્ટલી વર્ક એ બધું શું છે? તો એ બધું શ્રમ છે. બરાબર. પણ શું હોવું જોઈએ? બીજાના
દેખરેખ હેઠળ, માનો કે અમે ટીચર છીએ પણ અમને બધું કામ કોણ સોંપે છે? આચાર્ય સોંપે છે, તો અમે એના દેખરેખમાં કામ કરીએ છીએ. કોઈ મજૂર હોય તો એને કોણ કામ સોંપતા હોય? એના માલિકો, બરાબર. પણ કોઈ વળતરની અપેક્ષાએ કામ કરતા હોય ત્યારે તે બધા શ્રમ છે. એટલે હું પણ શ્રમમાં આવું અને તે કરનાર વ્યક્તિ શું કહેવાય? શ્રમિક કહેવામાં આવે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના સાધનો તો કેટલા મૂળભૂત રીતે બે જ છે, જે હમણાં માર્શલે વાત કરી તેમ રીતે. એક, કુદરતી પરિબળો એટલે કે જમીન, અને માનવી એટલે કે શ્રમનો સમાવેશ તેની અંદર થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો કે કોણ શ્રમ હોય તો આ પ્રકારના જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે બધા માણસો મજૂરો કામ કરે છે બધા શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. જો આ બધા શ્રમિકો જે કામ કરે છે એ બધા શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રમના લક્ષણો ભણી. વિભાગ ડીમાં આવે, બરાબર. આ પ્રશ્ન ક્યાં આવશે? વિભાગ ડી અથવા વિભાગ સીમાં શ્રમનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તમને આ રીતે લક્ષણો તમને સમજાવવાના છે. ટોટલ કેટલા છે? 6 છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. અવિભાજ્ય મતલબ શું થાય? કે જેને તમે જુદા નથી કરી શકતા તેને અવિભાજ્ય કહેવાય. જેને તમે દૂર નથી કરી શકતા, અલગ પાડી શકતા નથી. હવે તમે વિચારો કે મારી જગ્યાએ, બરાબર, બીજું કોઈ વ્યક્તિ આ સમયે કાંઈ કામ કરતો હોય તો એ મારું કામ ના કહેવાય, એ બીજા વ્યક્તિનું કામ કહેવાય, બરાબર છે. એક શ્રમ જ્યાં કામ કરતો હોય અને એનું કામ એ જ વ્યક્તિ જ કરી શકે છે, બીજો વ્યક્તિ એનું કામ કરી શકતો નથી. જો બીજો વ્યક્તિ કામ કરે તો વળતર કોને મળશે? એ બીજા વ્યક્તિને મળશે. એટલે જે શ્રમ છે એ શ્રમિકથી બંને જણા કેવા છે? અવિભાજ્ય છે. એટલે બંને છૂટા થઈ શકતા નથી. કામ અને કામ કરનારું વ્યક્તિ બંને એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. કામ ક્યારે શક્ય બનશે? જ્યારે કામ કરનારો વ્યક્તિ હશે ત્યારે. એમ શ્રમ ક્યારે શક્ય બને? જ્યારે શ્રમિક હશે ત્યારે, બરાબર. બીજું છે, શ્રમ નાશવંત છે, એટલે સંગ્રહ થઈ શકતો નથી. માનું કે હું એમ વિચારું કે આજનું કાલ હું આવતીકાલે કરું તો મારી આજ તો ચાલી ગઈ, આજનું જે કામ છે એનું સંગ્રહ કરી શક્યો નથી. એટલે મારું આજનું કામ શું થયું? નાશવંત થઈ ગયું. એટલે શ્રમ શું છે? નાશવંત છે. શ્રમ વર્તમાનમાં હંમેશા કામ કરે છે. ક્યારે પણ શ્રમ ભવિષ્ય માટે ભવિષ્યનું કામ ક્યારે નથી કરતો, બરાબર. કારણ કે એનો સંગ્રહ ક્યારે થઈ શકતો જ નથી. 3, શ્રમને સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. એટલે શ્રમની જે ગતિશીલતા છે, હમણાં આપણે જમીનની ગતિશીલતાની વાત કરીએ ને, ગતિશીલતા કોને કહેવાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઉં એને કહેવાય ગતિશીલતા. હવે આવી ગતિશીલતા બે પ્રકારની હોય. એક ભૌગોલિક ગતિશીલતા હોય, એક વ્યવસાયિક ગતિશીલતા હોય. ભૌગોલિક ગતિશીલતા કોને કહેવાય? ભૌગોલિક ગતિશીલતાનો મતલબ આ થાય કે તમે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ જાઓ. માનો કે ભારતના લોકો અમેરિકા જાય તો એને કહેવાય ભૌગોલિક ગતિશીલતા. વ્યવસાયિક ગતિશીલતાનો મતલબ શું થાય? વ્યવસાયિક ગતિશીલતાનો મતલબ થાય કે તમે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં જાઓ છો. દાખલા તરીકે કોઈ પટાવાળો છે, હવે એ પટાવાળો ક્લાર્ક બની જાય તો વ્યવસાયિક રીતે શું બની ગયો? ગતિશીલ બની ગયો. જેમ કે કોઈ કેશિયર છે તો બેંકમાં મેનેજર બની ગયો, બરાબર. કોઈ ટીચર છે તો એ પ્રિન્સિપલ બની ગયો. તો આને કહેવાય વ્યવસાયિક ગતિશીલતા. તો શ્રમ છે, શ્રમની ગતિશીલતા એટલી બધી ફાસ્ટ ના હોય, જમીન કરતાં વધુ હોય પણ મૂડી કરતાં ઓછી હોય. શું કામ? કારણ કે સામાજિક અને માનસિક કારણો તેને અસર પહોંચાડે. વિચારો, શ્રમ એ ઉત્પાદનનો સજીવ સાધન છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું, બરાબર. બાકી બધા નિર્જીવ છે. માનો કે જમીન છે તો નિર્જીવ છે, યંત્રો સાધનો એ બધા કેવા છે? નિર્જીવ છે, બરાબર. શ્રમ ઉત્પાદનનો સજીવ સાધન છે. હવે સજીવ સાધન હોવાને લીધે શું થાય? એને તમામ બાબતો એને લાગુ પડે. જેમ કે એનું પરિવાર હોય. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય કે પોતાના પરિવારને છોડવા માટે શક્ય ના હોય. એમ વિચારે કે હું કદાચ બીજા કોઈ દેશમાં કમાવા માટે જાઉં તો મારા પરિવારનું શું થશે? કદાચ એવા ઘણા બધા છે આપણા ભારતની અંદર કે બારે કમાવા માટે ગયા છે. વ્યક્તિ પોતે એકલું જાય ને બાકી એનું જે ફેમિલી છે જ્યાં ત્યાં જે તે ગામ કે એના મૂળ ગામમાં જ રહેતા હોય. પણ એવા લોકોની સંખ્યા તમે વિચારો કેટલી આખા દેશની અંદર? બહુ ઓછી વ્યક્તિ છે, બરાબર. તો આના લીધે છે ને શ્રમિકો એક જગ્યાથી બીજી જગ્યાએ જતા નથી. એના સિવાય સામાજિક કારણો પણ ઘણા બધા રહેલા છે, બરાબર. જેમ કે એનો પરિવાર છે, પોતે લાગણીશીલ વ્યક્તિ છે, એનું ભાવાવરણ છે, બરાબર, એનું કુટુંબ છે, પત્ની છે, સંતાનો છે, માતા પિતા છે. તો એ બધાને છોડીને બીજી કોઈ જગ્યાએ એકલો કામ કરવા માટે જઈ શકતો નથી. જાય છે તો બહુ ઓછા વ્યક્તિ. એવી રીતે માનસિક કારણો, માનો કે બીજી કોઈ જગ્યાએ જાય તો એનો ધર્મ, એની ભાષા, બરાબર, તો ઘણી બધી બાબતો બદલાઈ જાય. એટલે વિચારે કે એના કરતાં તો આપણે જ્યાં છીએ અહીંયા બહુ સારી રીતે કામ કરીએ છીએ.
પણ હવે એવું થતું નથી. હવે તો ઘણા બધા લોકો કોઈ પણ જગ્યાએ અવર જવર કરી શકે છે, કારણ કે વાહન વ્યવહાર ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયું છે એટલા માટે. તો સામાજિક અને માનસિક કારણોના લીધે શ્રમની ગતિશીલતાને શું થાય છે? અસર થાય છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોઈ શકે. હવે તમે વિચારો કે દરેક શ્રમ સરખા હોતા નથી. બધા માણસો એક સરખા હોય છે. માનો કે આપણે 5 આંગળી છે, એ પણ ક્યાં એક સરખી છે? કોઈ માણસ એવું હોય કે 8 કલાક કામ કરે, કોઈ માણસ 6 કલાક કામ કરે, કોઈ 4 કલાક કામ કરે, કોઈ 2 કલાક કામ કરે, બરાબર. કોઈ તો એવા હોય જે કામ જ ના કરે, બરાબર. તો દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય? જુદી જુદી હોય. કેટલાક વ્યક્તિઓ 2 કલાકમાં 100 રૂપિયા કમાવી લે, કેટલાક વ્યક્તિઓ 8 કલાક કામ કરે તો માંડ 100 રૂપિયા કમાવે, કેટલાક કૌશલ્ય હોય, ઇન્ટેલિજન્ટ પર્સન હોય, બહુ તૈયાર વ્યક્તિ હોય, બુદ્ધિશાળી હોય તો સેકન્ડોની કામમાં રૂપિયા કમાવી લેતા હોય. કેટલા વ્યક્તિઓ કેવા હોય, આખો દિવસ મજૂરી જ કર્યા કરે, છતાં પણ માંડ એક ટાઈમનું જમવાનું મળે એટલું જ હંમેશા પૂરું કરી શકતા હોય. તો દરેક શ્રમિકોની કાર્યક્ષમતા કેવી છે? જુદી જુદી જોવા મળે છે. પછી શ્રમના પુરવઠાનો આધાર કોના પર છે? વસ્તી ઉપર. તમે વિચારો કે આખા એશિયા ખંડમાં સૌથી વધારે શ્રમિકો ક્યાં મળે છે? ભારતની અંદર. આખા વિશ્વમાં સૌથી વધારે શ્રમિકો તમે જુઓ તો ભારતમાં છે. દુનિયાનો કોઈ દેશ એવો નથી કે જેમાં ભારતના માણસો કામ કરતા નથી. કોઈ પણ દેશ તમે જુઓ, કુવૈત, કતાર, આફ્રિકા ખંડના ઘણા બધા રાષ્ટ્રો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બરાબર. કોઈ માણસ એવું નથી, કોઈ દેશ એવું નથી જેમાં ભારતના લોકો નથી. શું કામ? શું કારણ? વિચારો. કારણ કે ભારતમાં વસ્તીનું પ્રમાણ કેવું છે? ખૂબ જ વધારે છે. એટલે શ્રમના પુરવઠાનો આધાર કોના પર છે? વસ્તી ઉપર રહેલો છે. પછી શ્રમને, હવે આ મહત્વનું તમને છે, શ્રમને ચૂકવાતા વળતરને શું કહેવાય? વેતન, પગાર. અમને જે વળતર મળે ને અમે એને શું કહેશું? પગાર તરીકે. ભાઈ આ 1લી તારીખે આવી પગાર થઈ ગઈ, બરાબર. જેટલા પણ શ્રમિકો કામ કરે એ બધાને વળતર તરીકે શું મળે છે? વેતન મળે છે. આ તમને ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આપણે ત્રીજું લક્ષણ મૂડીની. તો મૂડી કોને કહેવાય? સામાન્ય અર્થમાં આપણે એવું માનતા હોય મૂડી એટલે બધા સાધનો, અથવા તો મૂડી એટલે પૈસા, બરાબર. આપણે એમ કહીએ ભાઈ તારી પાસે મૂડી કેટલી છે? તો કોઈ એમ કે ભાઈ મારી પાસે 5 લાખની મૂડી છે, 10 લાખની મૂડી છે, 20 લાખની મૂડી છે. પણ સામાન્ય અર્થમાં એવું હોતું નથી. અર્થશાસ્ત્રની ભાષામાં મૂડી માટે અલગ શબ્દ વાપરવામાં આવે છે. અંગ્રેજીમાં એને કહેવાય છે કેપિટલ, બરાબર. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. આ ખાસ યાદ રાખવાનું કે અત્યારના વર્તમાન સમયમાં સૌથી ઉત્પાદનની પ્રક્રિયામાં જો કોઈ અગત્યનું સાધન હોય તો મૂડી છે. કારણ કે એના વડે ઉત્પાદનના બાકીના બધા સાધનો શું કરે છે? કામ કરે છે, બરાબર. શ્રમ અને જમીન એ કુદરતી સર્જન છે, જ્યારે મૂડી શું છે? માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. આ ખાસ યાદ રાખવાનું, બરાબર. વિભાગ એ અથવા બીમાં આવશે ઉત્પાદનનું કેવું સાધન? માનવ સર્જિત સાધન. એટલે કોણ? મૂડી. હવે મૂડીની વ્યાખ્યા શું છે? જો મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે, ઉત્પાદનની પ્રક્રિયામાં શું કરે છે? એને હેલ્પ કરે છે, મદદ કરે છે. માનો કે જો કોઈ ખેતરમાં ટ્રેક્ટર ચાલે છે તો ટ્રેક્ટર કોણે બનાવ્યું? માણસે બનાવ્યું. શું કામ? કારણ કે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થાય છે અને માણસને શું કરે છે? મદદ કરે છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે બનાવનાર કોણ છે? માણસ પોતે છે. કારણ કે મૂડી એ ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે. હવે તે ઉત્પાદનની પ્રક્રિયામાં શું કરે છે? તો મદદ કરે છે. જેમ કે જો રેલવેને કોણે બનાવ્યું? માણસે બનાવ્યું. હવે રેલવે શું કામ કરે છે? ઉત્પાદનની પ્રક્રિયા મદદ કરે છે. કઈ રીતે? કે જે જગ્યાએ ઉત્પાદન થયું છે, ચીજ વસ્તુઓ બની છે, બરાબર, એને બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. જ્યાં બજાર છે, માર્કેટ છે, ત્યાં લઈ જવાનું કામ કોણ કરે છે? તો રેલવે કરે છે. તો મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે શું કરે છે? તો ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ કરે છે. જેમ કે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું અને હવે તે ખેતીમાં ઉત્પાદનમાં કામ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એમ થાય કે મૂડી અને સંપત્તિ એક કે અલગ અલગ. ઘણા બધા લોકો ભાઈ તારી મૂડી કેટલી છે, તે તારી પાસે કેટલા વર્ષોમાં તે કેટલી મૂડીની કમાણી કરી. તો મોટાભાગના લોકો એવું માને કે મૂડી અને સંપત્તિ એક છે, પણ અર્થશાસ્ત્ર અલગ એ છે કે મૂડી અને સંપત્તિમાં તફાવત છે. કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ હોતી નથી. દાખલા તરીકે જો કે કોઈ વ્યક્તિ પાસે 2 કિલો ગોલ્ડ છે, 1 કિલો ગોલ્ડ છે, બરાબર, સોનું છે, પણ એ સોનું એના ઘરમાં જ પડ્યું છે. ઉત્પાદનની પ્રક્રિયામાં તો કોઈ સામેલગીરી થતી નથી. તો વિચારો કે એને આપણે કઈ રીતે મૂડી તરીકે ગણશું? મૂડી કોને કહેવાય? ખાસ યાદ રાખવું. મૂડી માત્ર ને માત્ર ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થાય, જે ઉત્પાદનમાં મદદ કરે છે, તેવી જ વસ્તુને હંમેશા મૂડી તરીકે ઓળખશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મૂડીના લક્ષણો પણ અહીંયા વાત કરીએ.
વિદ્યાર્થી મિત્રો, મૂડીના લક્ષણો જો કેટલા છે તો 4 છે. મૂડી ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, અને બનાવ્યું કોણ છે? માણસ. જેમ કે આપણે જમીનમાં શું જોયું? જમીન એ કુદરતનું સાધન છે, કુદરતી સાધન છે, જેનું ઉત્પાદન કોણ કરે છે? બનાવે કોણ છે? કુદરત. પણ મૂડીમાં શું કરશું? ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. ગતિશીલ આપણે વાત કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ. આ તમે વિચારો કેટલા બધા યંત્રો, સાધનો આપણે વિદેશમાંથી આપણા દેશમાં આપણે લાવીએ છીએ. કેટલા બધું વિચારો, રાફેલ પ્લેન, યુદ્ધના સાધનો, સંસાધનો, બરાબર. કેટલા બધા મોબાઈલ, કોમ્પ્યુટર, મોટા મોટા જે કારખાનામાં વપરાય તેવા યંત્રો, સાધનો આપણે શું કરીએ છીએ? એક જગ્યાએથી બીજી જગ્યાએ. તમે ઘણીવાર રસ્તામાં તમે પવનચક્કીના પાંખડા જોતા હશો, કેટલા બધા લાંબા હોય. એ ક્યાં બન્યા છે ને ક્યાં આપણા કચ્છમાં આવ્યા છે. તો સૌથી વધારે ગતિશીલ સાધન છે, એટલે ગમે ત્યાં એને લઈ જઈ શકાય છે, બરાબર. પછી અછત ધરાવતું સાધન છે. કુદરત જમીનની જેમ નથી કે જમીન તમે જુઓ તો પુષ્કળ, જ્યાં જુઓ ત્યાં અમાપ છે, એવું નથી. અછત ધરાવતું સાધન છે. દરેક સાધનો મળતા નથી, બરાબર, કેમ કે એની અછત બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને છેલ્લું, મૂડીનું વળતર તે શું છે? વ્યાજ છે. આ ખાસ યાદ રાખવાનું કે મૂડીને વળતર તરીકે શું મળે છે? વ્યાજ મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો કે મૂડીના લક્ષણો વિભાગ સી અને ડીમાં આવી શકે તેવા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ નિયોજક. બહુ બરાબર, ખૂબ મહત્વનું સાધન છે, જે ઉત્પાદનની ત્રણેય સાધનોને ભેગા કરવાનું કાર્ય કરે છે. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. હવે ખાસ યાદ રાખવાનું, કોઈ તમને પૂછે કે નિયોજક શું, તો સાવ સરળ ભાષામાં તમને એની વ્યાખ્યા આપો કે ઉત્પાદનના 3 સાધનો કયા? જમીન, મૂડી અને શ્રમ, એને ભેગો કરવાનું કામ જે સાધન કરે તેને નિયોજક કહેવાય છે. કારણ કે નિયોજકનું કામ જ આ છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધનો વિખૂટા પડ્યા છે તેને ભેગો કરવાનું કામ કરે છે. એઝ એ મેનેજર તરીકે, એક વ્યવસ્થાપક તરીકે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે. તમે કોઈ પણ હોટલનો મેનેજર છે તો માલિક ના હોય, એ પણ કોણ હશે? કર્મચારી હશે, બરાબર. જે સાધનની વ્યવસ્થા કરે તે હવે નિયોજક માટે શું કહે છે? જે સાધનની વ્યવસ્થા કરે તે નિયોજક છે, બરાબર. તો નિયોજકનું કામ આ છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધનો જ્યાં ત્યાં પડ્યા છે એને ભેગું કરવાનું કામ કરે છે. જેમ કે ઉદાહરણ તરીકે જો કે એક જગ્યાએ જમીન એમને પડી છે, બરાબર. કેટલાક જગ્યાએ માણસો એમને પડ્યા છે, અને કેટલાક જગ્યાએ ટ્રક, ટ્રેક્ટર કે એવા ખેતીના સાધનો. હવે કોઈ ખેડૂત આવીને એમ કે ચાલો જમીન પાસે કોઈ પાસે ભાડે લઈએ, માણસોને પગાર આપે, અને જે શ્રમિકો, જે મૂડીપતિ છે એની પાસે ટ્રેક્ટર કે લઈ અને વળતરમાં એને વ્યાજ આપી દે. હવે ત્રણેયને ભેગા કરી માણસોને કે ચાલ આ જમીન ઉપર ટ્રેક્ટરની મદદથી કામ કરો, તો આ ત્રણેયને ભેગા કરવાનું કામ કોણે કર્યું? તો આ નિયોજક કર્યું. એટલે નિયોજક શું છે? નિયોજક એ જોખમ ઉઠાવવાનું કામ કરે છે, બરાબર. તેનું વળતર કેવું? અનિશ્ચિત, એટલે નિશ્ચિત નથી. ક્યારે પગાર મળે, ક્યારે પ્રોફિટ મળે પણ કરવું, અને ક્યારે ખોટ પણ જાય. હંમેશા એવું નથી કે નફો મળે. ઘણા બધા લોકો એવા છે, હમણાં તમે જો લોકડાઉનમાં કેટલા બધા લોકો ખોટમાં કામ કરતા હશે. તો હંમેશા એનું વળતર નિશ્ચિત હોતું નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધન કામે લગાડે છે, જેને ભેગું કરવાનું કામ કરે છે, એને આપણે શું કહેશું? નિયોજક તરીકે ઓળખશું. એટલે કે એન્ટરપ્રાઇઝ. જો અહીંયા મેનેજરનું કામ કરે છે, એક્શન તરીકેનું કામ કરે છે, ટીમને સાથે રાખે છે, બની લાવે છે, લીડરશિપમાં એની અંદર ગુણ રહેલા છે, મેનેજમેન્ટનું કામ તે કરી આપે છે. કેટલા બધા આ કામ આ વ્યક્તિ કરે છે. રિસ્ક લે છે, બરાબર. કોઈ પણ પ્રકારનું જવાબદારી હોય તો સોલ્યુશન, મુશ્કેલી ઊભી થાય તો સોલ્યુશન લે છે, જવાબદારી ઉપાડવાનું પણ કામ કરે છે, બિઝનેસ કરે છે. તો જે નિયોજક છે એની અંદર બહુ મોટા પ્રમાણમાં લક્ષણો રહેલા છે. હવે આપણે આ લક્ષણોની વાત કરીએ છીએ નિયોજકના. જો તો કયા કયા લક્ષણો છે તો એની પણ આપણે વાત કરીએ છીએ. 4 લક્ષણ છે. તે આર્થિક નિર્ણયો કરે છે. આર્થિક નિર્ણય કોને કહેવાય? આર્થિક નિર્ણયનો મતલબ આ થાય કે કોઈ પણ વસ્તુને બનાવવી, કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું, બરાબર. હવે બનાવવું ત્યારે નિર્ણય લેતી વખતે શું થાય? નિશ્ચિતતા અને અનિશ્ચિતતા બંને પણ હોય, છતાં નિર્ણય લેવાનું કામ તો કરે જ છે. એટલે તે આર્થિક નિર્ણયો કરે છે કે સાધનો પડ્યા હોય તો આ સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાનું કામ કરે છે. અને પછી શું કરે છે? તો પછી જે કાંઈ પણ આવે, વસ્તુ બનાવવાનું કે પ્રોડક્શન કરવાનું હોય તો આવા નિર્ણયો લેવાનું કામ કરે છે. જેમ કે સાધનો કેટલા રાખવા, કિંમતો કેટલી નક્કી કરવી, કયા સાધનને કઈ જગ્યાએ જોબ આપવી, અથવા તો કયા સાધનને કઈ જગ્યાએ કામ પર રોકવું, આ નિર્ણયો લેવાનું કામ કોણ કરે છે? નિયોજક કરે છે. માનો કે શ્રમિક આવીને એમ કે સાહેબ બોલો હું ક્યાં કામ કરું,
હવે એને ખબર ના હોય તો એને કામ આપવાનું કામ કોણ કરે છે? નિયોજક કરે છે. એટલે આર્થિક. માનો કે બજારમાં કેટલી વસ્તુ મોકલવી, કિંમતો કેટલી રાખવી, બરાબર, કઈ વસ્તુનું ઉત્પાદન કેમ કરવું, ઉત્પાદનની પ્રક્રિયામાં કઈ વસ્તુની સામેલગીરી કરવી, આ બધું કામ જોવાનું કોણ કરે છે? નિયોજક કરે છે. તેથી લખીએ છીએ તે આર્થિક નિર્ણયો લેવાનું કામ કરે છે. તે જોખમ ઉઠાવે છે. વિચારો, જોખમ ઉઠાવે છે, વસ્તુઓ બનાવે છે. હવે વસ્તુ ચાલશે કે નહીં ચાલે, માર્કેટની અંદર પ્રોફિટ થશે યા લોસ થશે, આ બધું કેવું છે? અનિશ્ચિત છે. છતાં પણ શું કરે છે? જોખમ ઉઠાવવાનું કામ કરે છે. કારણ કે ઉત્પાદનની પ્રક્રિયામાં આના સિવાય બીજો કોઈ પણ સાધન નથી કે જે જોખમ ઉઠાવી શકે, બરાબર. તો આનું એક બહુ મહત્ત્વની જવાબદારી વધી જાય છે, જોખમ ઉઠાવે. તમે જુઓ કેટલા બધા જે માલિકો એવા છે કે જે દુકાન લગાડે છે, દુકાનમાં વસ્તુ મૂકે છે, બરાબર, દુકાન ચલાવે છે. ઘણા બધા દુકાનો એવા છે જે નથી પણ ચાલતા છતાં જોખમ ઉઠાવે છે ને, બરાબર. તો જોખમ ઉઠાવવાનું કામ કરે છે. નિયોજક શક્તિ એ ગુણ છે. બધા વ્યક્તિઓ આવું કામ ના કરે. તમે જુઓ કે મેનેજર બહુ ઓછા હોય, બરાબર છે, અને માલિકો હોય ને એ બહુ ઓછા હોય. મેનેજર તમે તો પગાર આપીને ગમે એ વ્યક્તિને તમે મેનેજર બનાવી શકો, પણ એનો માલિક છે તો માલિકની અંદર આ બધા હંમેશા શું હોય? એની અંદર ગુણ રહેલા હોય. કયા કયા ગુણ? તો આપણે હમણાં વાત કરીને કે આટલા આટલા ગુણ આની અંદર રહેલા. જો આ બધા આના ગુણ રહેલા છે, બરાબર. મેનેજર બને, એક્શન, રિસ્ક, સોલ્યુશન લાવે છે, કેટલા બધા કેપિટલ, સક્સેસફુલ પર્સન, મેનેજમેન્ટ, મની, લીડરશિપનો ગુણ એની અંદર હોવું જોઈએ. કોઈ પણ એક્શન લઈ શકે, રિસ્ક લઈ શકે. આ બધા એના શું છે? આ બધા એની અંદર ગુણ છે. તો આ શ્રમિકો કે જમીન કે મૂડીપતિમાં આવા ગુણ હોતા નથી. માત્ર ને માત્ર કોની અંદર હોય? આ ગુણ માત્ર ને માત્ર નિયોજકની અંદર જ હંમેશા હોઈ શકે છે, બરાબર. તેને મળતા વળતરને શું કહેવાય? નફો કહેવાય. આ તમને ખાસ યાદ રાખવાનું છે કે નિયોજકને જે વળતર મળે તે વળતર કેવું છે? નફો છે. તેથી નિયોજકનો વળતર પણ કેવો? અનિશ્ચિત છે. નફો પણ નિશ્ચિત ના હોય. ક્યારેક 5,000, ક્યારેક 10,000, ક્યારેક 50,000, ક્યારેક તો 5 લાખ, બરાબર. એ ક્યારેય નિશ્ચિત હોતો નથી. એટલે ખાસ યાદ રાખવાનું કે નિયોજકને જે વળતર મળે છે તેને નફો કહેવાય, અને આવું વળતર એ નિશ્ચિત હોતો નથી, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ફરીથી એકવાર જુઓ કે આ ફેક્ટર કેટલા છે? કુલ 4 છે. કઈ રીતે? તો જમીનને ભાડું મળે છે, રેન્ટ, લેબરને પગાર મળે છે, કેપિટલને શું મળે છે? ઇન્ટરેસ્ટ મળે છે. જો આમાં કોનો સમાવેશ ક્યાં થાય છે? અને પ્રોફિટ, એન્ટરપ્રાઇઝને શું મળે છે? પ્રોફિટ તરીકે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયો ને કે ઉત્પાદનના 4 સાધનો કઈ રીતે કામ કરે છે, તેના કયા કયા લક્ષણો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે થેન્ક યુ.